મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવીશ જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. આ વાત છે એક નાના ગામમાં રહેતા દેવિકાબાની. દેવિકાબાના મોટા દીકરા ને વહુએ તેમને ઘરના એક ખૂણે કાઢી મૂક્યા હતા. એક દિવસ રાત્રે દેવિકાબાની બહુ ભૂખ લાગી હતી. વહુએ થાળીમાં માત્ર 2 સૂકી રોટલી પીરસી. દેવિકાબાઈ ધીમેથી કહ્યું, બેટા, આજે બહુ ભૂખ લાગી છે, હજુ એક રોટલી આપીશ? આ સાંભળતા જ બહુ ગુસ્સે થઈ ગઈ અને બોલી, 2 રોટલીથી પેટ નથી ભરાતું? બીજી રોટલી નથી, સુઈ જાઓ. હવે વહુએ ગુસ્સામાં દેવિકાબાની ઘરની બહાર કાઢી મૂક્યા. અડધી રાત્રે કડકડતી ઠંડીમાં માચી રસ્તા પર બેસીને ભગવાનને યાદ કરવા લાગ્યા. ત્યારે જ અંધારામાંથી એક નાનો બાળક આવ્યો. તેના હાથમાં ગરમા ગરમ રોટલીઓ હતી. તેણે માજીને પેટ ભરીને જમાડ્યા. બીજે દિવસે સવારે જ્યારે દીકરાએ જોયું તો માજીના હાથમાં સોનાના સિક્કા જેવી ચમકતી એક અદ્ભુત રોટલી હતી. જેવી વહુએ રોટલી લેવા ગઈ તે પથ્થરની થઈ ગઈ. આ જોઈને આખું ગામ ભેગું થઈ ગયું. સવાર પડતા જ જ્યારે વહુ ઘરની બહાર આવી, તેણે જોયું કે તેની સાસુના ચહેરા પર એક અનોખું તેજ હતું. વહુ લાલચમાં આવીને માજી પાસે ગઈ ને પૂછ્યું, માજી, પેલો છોકરો તમને સોનાના સિક્કા આપી ગયો છે, ક્યાં છે? દેવિકીબાઈએ શાંતિથી જવાબ આપ્યો, ગામમાં અચાનક ભારે દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા અને લોકો અંતરાના એક એક દાણા માટે તરસી રહ્યા હતા. આખા ગામમાં માત્ર દેવિકીબાના ઘરની એ ચમત્કારિક પોટલી જ એવી હતી જેમાંથી અખંડ રોટલીઓ નીકળતી હતી. વહુ હવે દરરોજ સવારે વહેલા ઉઠીને માજીના આશીર્વાદ લેતી ને આખા ગામના ભૂખ્યા લોકોને પ્રેમથી જમાડતી. એક સાંજે ફરી પેલું નાનું બાળક દેવિકીબા પાસે આવ્યો. માજી સમજી ગયા કે હવે તેમનો સમય પૂરો થયો છે. માજીએ દીકરા અને વહુને પાસે બોલાવીને કહ્યું, બેટા, યાદ રાખજો, જ્યાં સુધી તમે બીજાનું ભલો કરશો ત્યાં સુધી આ પોટલી તમને ક્યારે ભૂખ્યા નહીં રાખે. પણ જે દિવસે તમારામાં ફરી લાલચ આવશે એ જ ક્ષણે આ આશીર્વાદ ચીનવાઈ જશે. આટલો કહીને માજીએ તે બાળકની આંગળી પકડી લીધી. આખું ગામ જોઈ રહ્યું હતું કે માજી અને પેલો બાળક ધીમે ધીમે આકાશના પ્રકાશમાં ભળી ગયા. એ જ ક્ષણે આકાશમાંથી ધોધમાર વરસાદ વરસ્યો ને ગામનો દુકાળ દૂર થયો. દેવકીબા તો ગયા, પણ આજે પણ એ ગામમાં કોઈ ભૂખ્યું સૂતું નથી. લોકો આજે પણ એ ઘરની અંતરપૂર્ણ ધામ તરીકે ઓળખે છે. એક રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે વહુના મનમાં ફરી પાપ જાગ્યું. તેણે તેના પતિને કહ્યું, આપણે આટલા વર્ષ સેવા કરી, હવે આ પોટલીમાંથી હીરા કાઢી લઈએ, પછી આપણે કોઈની જરૂર નહીં પડે. લોભમાં આવીને દીકરાએ જેવી એ પોટલી ખોલવાની કોશિશ કરી કે તરત જ આખું ઘર ધ્રુજવા લાગ્યું. પોટલીમાંથી રોટલીને બદલે કાળો ધુમાડો નીકળવા લાગ્યો. દીકરો અને વહુ અંધારામાં ફસાઈ ગયા. ત્યારે જ ભીત પર દેવકીબાનો પડછાયો દેખાયો. ગંભીર અવાજ આવ્યો, બેટા, મેં કહ્યું હતું ને કે જે દિવસે લાલચ આવશે એ જ દિવસે આશીર્વાદ છીનવાઈ જશે. ત્યાં જ પેલો નાનો બાળક ફરી પ્રગટ થયો. તેના હાથમાં એક તેજસ્વી ચક્ર હતું. દીકરો અને વહુ થરથર કાપવા લાગ્યા ને માફી માંગવા લાગ્યા. બાળકે કહ્યું,
આ છેલ્લી ચેતવણી છે.